લખતર વિરમગામ હાઈવે પર આવેલ છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે ગત રાત્રે ટ્રકની અડફેટે અકસ્માતમાં 7 યાત્રાળુઓના કરુણ મોત થયાની ગોઝારી ઘટના સામે આવી છે। રાજકોટથી મેરા જઈ રહેલ ભરવાડ સમાજના યાત્રાળુઓના સંઘને આ અકસ્માત નડ્યો હતો। રાજકોટથી નીકળેલ યાત્રાળુઓ છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે યાત્રાળુઓને અડફેટે લીધા હતા, જેમાં કુલ 7 લોકોના કરુણ મોત નિપજ્યા હતા। અકસ્માતના કારણે યાત્રાળુઓની કરુણ ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો। ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર એએસપી વેદિકા બિહાની, લખતર દસાડા ધારાસભ્ય પીકે પરમાર, ગેડિયા મહંત સહિત વિવિધ સમાજના આગેવાનો તથા સરકારી અધિકારીઓ લખતર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। ભરવાડ સમાજના એક સાથે 7 લોકોના કરુણ મોત થતાં સમગ્ર માલધારી સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ, સુરેન્દ્રનગર। રાજકોટના ગટકા ગામથી ઠાકરના દર્શન કરી અને મુધવા પરિવારનો સંઘ એ વિરમગામ રાજભાઈ માની ધજા ચડાવી અને મેરા ગામે કાંતરેશ્વર મહાદેવની કથા હતી, ત્યાં જવાનો હતો અને ત્યારે વિઠ્ઠલગઢ પાસે સારદથી નાઇટ રોકાઈ અને સારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા, ત્યારે બાજુમાં ટ્રક પંચર પડવાના કારણે ત્યાં ટાયર બદલવાનું કામ ચાલતું હતું અને આ સંઘ એ બાજુમાંથી નીકળ્યો। પાછળથી એક ટ્રક આવી અને સ્પીડમાં આ ટ્રક હતી। આ સંઘ પરના લગભગ 6 લોકો, એમાં 5 મહિલાઓ અને 1 પુરુષ, એના ઉપરથી આ ટ્રક નીકળી જવાથી એમનું કરુણ મોત થયું છે। લગભગ 10-12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે, દવાખાને દાખલ કર્યા છે। લખતર મુકામે આ 6 જે લાશો છે એ આજે પીએમ કરવા માટે આવી છે, એનું પીએમ પણ થઈ ગયું છે। આ ગમખ્વાર અકસ્માતમાં જે પરિવારો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે, વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આ પરિવારની આ દુઃખદ ઘડીની અંદર પ્રભુ આ પરમાત્માઓને શાંતિ અર્પે અને આ પરિવારો ઉપર જે દુઃખ આવ્યું છે ત્યારે એ પરિવારોને પણ પ્રભુ કુદરત શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું। આ અકસ્માતના સમાચાર સાંભળતા જ અમારા ગેડિયા જગ્યામાંથી નારણદાસ બાપુ, અણદાસ બાપુ, લાલદાસ બાપુ અને આખો પરિવાર અને સમગ્ર વિસ્તારમાંથી માલધારી સમાજ એ લખતર મુકામે એકત્ર થયો છે અને આ મુધવા પરિવારે જે 6 સ્વજનો ગુમાવ્યા છે એને શોકાંજલિ પાઠવું છું। આભાર।